આજે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ હોય સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા કડોદરા ખાતે એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ડ્રગ્સ અંગે લોકોમાં જાગૃતિ આવે તે હેતુ સાથે કડોદરા 4 રસ્તાથી બાઇક રેલી ગ્રામ્ય પોલીસ દ્વારા યોજાઈ હતી। 26 જૂન આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ નિમિત્તે સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું। સુરત જિલ્લાના કડોદરા ખાતે બાઇક રેલી યોજવામાં આવી। કડોદરા 4 રસ્તાથી જિલ્લા પોલીસ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું, જે રેલી કડોદરા 4 રસ્તાથી જોડવા તાતી તૈયાર થઈ કડોદરા પરત આવી હતી। આજકાલ ડ્રગ્સની સમસ્યા અનેકવિધ આયામોમાં વધી રહેલ છે। એના ઉપલક્ષમાં લોકોમાં જાગૃતિ આવે એ માટે વિશ્વ ડ્રગ્સ વિરોધી દિનની ઉજવણી કરવામાં આવે છે। એના ઉપલક્ષમાં આજરોજ સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા કડોદરા પોલીસ સ્ટેશન અને પલસાણના પોલીસ સ્ટેશન હદ વિસ્તારને આવરી લે એ રીતે એક જનજાગૃતિ બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલ। આપ જાણો છો એ પ્રમાણે સુરત ગ્રામ્ય પોલીસ, સુરત રેન્જ આઈજીપી અને સુરત પોલીસ અધિક્ષકશ્રીના આગેવાની હેઠળ આઈ સ્ટેન્ડ સ્ટ્રોંગ અગેન્સ્ટ ડ્રગ્સ કેમ્પેનનું આયોજન છેલ્લા એકાદ વર્ષથી કરતી આવેલ છે અને એ અન્વયે ઘણા બધા કાર્યક્રમોનું આયોજન કરેલ છે। આપ સૌના સહકારથી ડ્રગ્સ વિરોધી આ મુહિમ સફળતાપૂર્વક આગળ ચાલશે એવી અપેક્ષા રાખીએ છીએ। આપ સૌને ડ્રગ્સ વિરોધી દિવસની શુભકામનાઓ। જય હિન્દ। નાયબ પોલીસ અધિક્ષક આઈ.જે. પટેલે બાઇક રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। ડ્રગ્સ અંગે લોકોમાં જાગૃતિ આવે અને ડ્રગ્સનું સેવન નહીં કરવાના સંદેશા સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। બાઇક રેલી કાર્યક્રમના આયોજનમાં સુરત ગ્રામ્યના અન્ય પોલીસ અધિકારીઓ પણ જોડાયા હતા। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, કડોદરા, સુરત।